પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં હવાઈ હુમલો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા. મૃત્યુઆંક વધવાની આશંકા છે. મળતી માહિતી મુજબ 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની હુમલામાં લમન સહિત 7 ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક જ પરિવારના 5 સભ્યો માર્યા ગયા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બોમ્બ વિસ્ફોટ માટે પાકિસ્તાનની જેટ જવાબદાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બરમાલનું મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. ત્યારે આ હવાઈ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પુષ્ટિ કરવા અને હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસની જરૂર છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકાના બર્મલ પર હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મંત્રાલયે જણાવ્યું કે તેમની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે અને હુમલાની નિંદા કરી અને દાવો કર્યો કે વઝીરિસ્તાની શરણાર્થીઓ નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે પાકિસ્તાની અધિકારીઓએ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ નથી કરી, પરંતુ સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું હતું કે હડતાલ સરહદ નજીક તાલિબાન સ્થાનોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હવાઈ હુમલો થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.